નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત સહિતના અન્ય અનેક દેશોના વિદ્યાર્થીઓનું કેનેડા, અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોમાં ભણવાનું સપનું હોય છે, પરંતુ આ બધા દેશોના ઇમિગ્રેશન નીતિમાં ફેરફારો તેમજ આકરા નિયમોના કારણે હવે વિશ્વના કયા દેશોમાં વિદ્યાર્થીઓ માટે સૌથી સારો વિકલ્પ છે તે પ્રશ્ન સર્જાયો છે। તો તમે જણાવી દઈએ કે આ અંગે મીડિયા અહેવાલમાંથી એવી માહિતી મળી રહી છે કે શિક્ષણ અને ઇમિગ્રેશનના નિષ્ણાતોનું એવું માનવું છે કે યુરોપના દેશો એ વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ બની શકે છે, કારણ કે ઇટાલી, જર્મની, ફિનલેન્ડ, સ્વીડન તેમજ ડેનમાર્ક જેવા દેશોના નિયમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આસાન કહેવાય છે। આ દેશો વર્ક પરમિટ પણ આપે છે અને કાયમી નિવાસ માટે અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવે છે। સ્વીડન જેવો યુરોપના ઘણા બધા દેશો તો જીવનસાથીને પણ પોતાની સાથે લઈ જવાની સગવડ આપે છે। કેટલીક યુનિવર્સિટીઓ મફતમાં માસ્ટર્સ ડિગ્રી આપે છે, એટલે કે વિદ્યાર્થીઓએ ભાષા સંબંધિત મુશ્કેલીઓને પણ પાર કરવી પડે છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે કેનેડા, અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ બધા જ રસ્તા બંધ કરી દીધા છે। ત્યાંથી ત્યાંના PR મળશે નહીં એવું નથી। કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સંબંધિત જે નિયમો છે તે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે। એવી જ રીતે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇમિગ્રેશન નીતિને કડક બનાવવાની જાહેરાત કરી છે અને બ્રિટન તો પહેલાથી જ ઇમિગ્રેશન બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે। ઓસ્ટ્રેલિયાએ પણ કેટલાક ફેરફારો કર્યા છે। જો કે નિયમ નિશ્ચિત રીતે કડક થઈ ગયા છે, પરંતુ એવું નથી કે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે। આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં સ્ટડી પરમિટ અને અસ્થાયી શ્રમિકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવ્યા પછી આ મહિને અનેક વિઝાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। એક તો એ કે વધારે પ્રવેશને છૂટ આપવી કે નહીં તે ઇમિગ્રેશન અધિકારી પર નિર્ભર રહેશે અને કેનેડામાં અભ્યાસ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 3 વર્ષની વર્ક પરમિટ મળતી હતી। એ દરમિયાન વિદ્યાર્થી PNP કે પછી સંઘીય યોજના હેઠળ PR માટે અરજી કરી શકતા હતા અને હવે કેનેડાએ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની સમય મર્યાદા વધારવાનો ઇનકાર કરી દીધો છે। એવી જ રીતે કેનેડામાં પણ હવે એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જ જીવનસાથી વિઝા આપવામાં આવશે કે જેઓ ત્યાં માસ્ટર્સ કે પછી ડોક્ટરેટ સ્તરે અભ્યાસ કરવા જઈ રહ્યા હોય। નીચલા સ્તરના પાઠ્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને સ્પાઉટ્સ વિઝા પર કેનેડા બોલાવી શકશે નહીં। આના અગાઉ ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ તેમના જીવનસાથીને આમંત્રિત કરી શકતા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।